વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવલ. વડોદરામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને સાથે અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. હેરિટેજના સેશન લાસ્ટ સેશન છે. અમે હેરિટેજ વડોદરા સિટીને બનાવનાર રાજવી પરિવાર તરફથી પણ પ્રતિનિધિઓ આવવાના છે. આજે રાની થોડું આઉટ ઓફ ટાઉન છે, એટલે રાધિકા રાજે ઇઝ કમિંગ હિયર. એટલે જે સિટીને બનાવ્યા પરિવારને પણ અમે સાથે રાખીને અને આગળ લઈ જવા માટે માંગીએ છીએ. એમની પણ ખૂબ ચિંતા છે સિટીને હેરિટેજને કન્ઝર્વ કરવા માટે. એમાં અલગ અલગ એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે, પ્લાનર્સને પણ બોલાવ્યા છે. એટલે વડોદરાની જે હેરિટેજને કન્ઝર્વ કરવાનું અને ફ્યુચર ડેવલપમેન્ટ એને સાથે કેવી રીતે કરવું એ અલ્ટિમેટ ફાઇનલ સેશન છે. એના ઉપર પણ મંથન થવાના છે. એટલે જે રીતનું અલગ અલગ જે લાલકોટ છે, ન્યાય મંદિર છે, સુરસાગર છે, અલગ અલગ ગેટ્સ છે, એ બધાને કન્ઝર્વ કરવા માટે તમામના એક્સપર્ટ્સને ઓપિનિયન પણ લેશું. આવનારા દિવસોમાં ટાટા ટ્રસ્ટને પણ બોલાવીએ છીએ, જે સૌથી દુનિયાના મોટી ટ્રસ્ટ છે જે હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરી રહ્યા છે. અલગ અલગ અર્બન પ્લાનર્સને પણ બોલાવ્યા છે. રાજવી પરિવારને પણ સાથે રાખીને આગળના પ્લાન અમે બનાવીશું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સહકાર અને વિઝનથી આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેકનો મીડિયાના સંયુક્ત પ્રયાસોથી આજે અર્બન ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું હોટેલ હયાત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આજના પ્રસંગમાં ખાસ કરી અને આપણા સૌના લોકલાડીલા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. ખાસ કરીને ભારત જ્યારે આખી દુનિયાનું સૌથી યુવાન કન્ટ્રી છે, ત્યારે ભારતના યુવાનોને પોતાની ટેલેન્ટ બતાડવાનો મોકો મળે, સાથે સાથે જોબ સિકરના બદલે જોબ ગીવર બને, સારું એજ્યુકેશન મળે, બધા યુવાનોને એમ્પ્લોયમેન્ટની તક મળે, એ આશયથી વધુ સ્પીડ અને સ્કિલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, ઇનોવેશનનો ઉપયોગ થાય, જેથી કરીને જે મુખ્ય 4 આધાર બિંદુઓ છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે સૌથી યુવા કન્ટ્રી, એવી જ રીતે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરી અને સારું ગવર્નન્સ, ડીકાર્બોનાઇઝેશન કરીને કાર્બનનું એમિશન ઘટે અને 2070 સુધીમાં નેટ ઝીરો ભારત બને, અને ડી ગ્લોબલાઇઝેશન એટલે બીજા દેશની વસ્તુઓ કરતાં સ્વદેશી વસ્તુ પર વધુ આપણે નિર્ભર થઈએ અને સ્ટેપ વાઇઝ મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલના નારાને વધુ મજબૂત બનાવીએ. સાચા અર્થમાં કુદરતનું રક્ષણ કરી અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી કાર્બન એમિશન ઘટાડી અને વડોદરા સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, સસ્ટેનેબલ બને, ડિઝાસ્ટર પ્રૂફ બને અને કહી શકાય કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય. એ માટે અલગ અલગ ટોપિકો પર આજે વિચાર વિમર્શ કરવામાં આવશે. વડોદરા શહેરના જે સિટી પ્લાનરો છે, જે અર્બન પ્લાનરો છે, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, બિલ્ડરો છે, એજ્યુકેશનિસ્ટ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ છે, તમામ અધિકારીઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે આ સમિટમાં હાજર છે. બધા મનોમંથન કરી અને વડોદરા આવનારા સમયમાં સાચા અર્થમાં આપણે આવનારી પેઢીને એક રેઝિલિયન્ટ, ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી, ડિઝાસ્ટર પ્રૂફ સિટી અને ઇઝ ઓફ લિવિંગવાળું સિટી, જેની હેપીનેસ ઇન્ડેક્સ સારી હોય, સિટીઝન એન્ગેજમેન્ટ સારું હોય, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, એ દિશામાં વિચાર વિમર્શ કરી અને એની બ્લુપ્રિન્ટ બનાવવાનું આયોજન છે, જેના આધારે વડોદરા શહેરના આગામી પ્રોજેક્ટો કરવામાં આવશે અને 2047નું વિઝન અને 2070નું વિઝન ધ્યાનમાં રાખીને તમામ પ્રોજેક્ટોની ડિઝાઇનિંગ કરવામાં આવશે.